શું તમારું નવજાત બાળક દિવસમાં 8 થી 10 વાર પોટી કરે છે? શું બાળક જેટલી વાર ફીડિંગ લે એટલી વાર પોટી કરે છે? શું બાળક જેટલી વાર માતાનું દૂધ પીવે એટલી વાર એવું ને એવું પોટીમાં કાઢે છે? નવજાત બાળકનો આ પ્રોબ્લેમ લઈને અમારી જોડે કેટલાય માતા પિતાઓ રોજ આવે છે અને કહે છે કે અમારા બાળક જેટલી વાર દાવણ લે અથવા તો ફીડિંગ લે એટલી વાર એ પોટી કરે છે, એટલે કે એને ઝાડા થઈ ગયા છે. અને એમાંથી કેટલાય પેરેન્ટ્સ એવા હોય છે કે જે એમના બાળકોને એન્ટીબાયોટિક પણ આપી ચૂક્યા હોય છે. શું હકીકતમાં એને ઝાડા કહેવાય? શું એના માટે કોઈ દવાની જરૂર છે? ચાલો જાણીએ નવજાતની નાજુક પળો નિયોકિડ્સની સાથે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક પટેલ, ન્યૂબોર્ન સ્પેશિયાલિસ્ટ, નિયોકિડ્સ ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર. ધ્યાનથી સાંભળજો. નવજાત બાળક જેટલી વાર માતાનું ધાવણ લે એટલે કે સ્તનપાન કરે એટલે કે ફીડિંગ કરે એટલી વાર એ પોટી કરે છે. એને મેડિકલ ભાષાની અંદર ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ કહેવાય છે. ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ એક સામાન્ય નોર્મલ કુદરતી પ્રક્રિયા છે, કોઈ બીમારી નથી. ફરીથી કહું છું, એ કોઈ બીમારી નથી. ચાલો સમજીએ આવું કેમ થાય છે. બાળક જ્યારે ફીડિંગ લે છે ત્યારે એનું જઠર પહોળું થાય છે અને મગજને સંદેશાઓ મોકલે છે, જેથી કરીને મોટું આંતરડું મળને આગળ ધકેલે અને બાળક પોટી કરે છે. જો નવજાત બાળક સંપૂર્ણપણે સ્તનપાન કરતું હોય, એટલે કે ઉપરથી તમે ધાવણ સિવાય બીજી કોઈ પણ વસ્તુઓ ના આપતા હો, ત્યારે બાળક જેટલી વાર ફીડિંગ લે એટલી વાર પોટી કરે, એટલે કે દિવસમાં જો 10, 12 કે 15 વખત પોટી કરે, પીળા કલરના ફાટેલા દૂધ જેવી કરતું હોય, બાળકનું વજન બરાબર વધતું હોય, બાળક પેશાબ બરાબર કરતું હોય, બાળક એકદમ એક્ટિવ હોય, બાળક બરાબર ઊંઘ લેતું હોય, તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કુદરતે જ નવજાત બાળકોને ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ નામની ગિફ્ટ એટલા માટે આપી છે કે બાળક જેટલી વાર ફીડિંગ લે એટલી વાર પોટી કરે તો ગેસ થવાની શક્યતાઓ પણ ઓછી થાય છે. જેમ એડલ્ટ એટલે કે પુખ્ત માણસ દિવસમાં 1 કે 2 વાર લેટ્રિન કરે, એમ નવજાત બાળક દિવસમાં 10 થી 15 વખત લેટ્રિન કરે બિલકુલ નોર્મલ પ્રક્રિયા છે અને એમાં કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, બસ એને સમજવાની જરૂર છે. આ પરિસ્થિતિમાં જ્યારે બાળકને ઝાડા થયા છે એવું માનીને એને કોઈ પણ પ્રકારની દવા, ખાસ કરીને તો એન્ટીબાયોટિક બિલકુલ લેવાની જરૂર નથી, કારણ કે એ બીમારી છે જ નહીં. બીમારી હોય તો એની દવા હોય ને. પરંતુ જો બાળકને ધાવણ સિવાય તમે બીજી કોઈ વસ્તુ આપતા હો, એટલે કે ઉપરથી દૂધ આપતા હો અને બાળકની પોટીમાં લોહી આવતું હોય, અથવા તો બાળકનું વજન ન વધતું હોય, કે બાળક ઓછો પેશાબ કરે, અથવા તો એની સાથે બાળકને તાવ આવતો હોય, અથવા તો બાળકને ઉલટીઓ થતી હોય, તો તમારા બાળરોગ નિષ્ણાતને તાત્કાલિક બતાવવું જરૂરી બને છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને બીજા પેરેન્ટ્સ સાથે શેર કરજો અને અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.